મારા અમારે આધોઈ સીટમાં આવું પ્રથમ વખત બન્યું છે કે આધોઈ ગામનો જ ઉમેદવાર હોય અને આધોઈ સીટમાં લડતો. તેથી મને મારા જનતા ઉપર, અને આ યુવાન છું, શિક્ષિત છું, લોકોની વચ્ચે રહેનારો છું, એટલે મને મારી જનતા ઉપર, મારા વિસ્તારના લોકો ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મને પૂરેપૂરા મત આપી મોટા પાયે મને લીડ અપાવીને મને જીત અપાવશે. એક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા અને શિક્ષિત ઉમેદવાર વિજયસિંહ જાડેજાને આધોઈ જિલ્લા પંચાયત સીટ પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં આજે આધોઈ ગામે ભવ્ય જનસભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણી જિલ્લા પંચાયત અને આધોઈ સીટના આપણા ઉમેદવાર શ્રી વિજયસિંહભાઈ અને તેમના નીચે આવતી તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો આજે આ પ્રસંગે આપણા કચ્છ અને મોરબી ના લોક લાડીલા આપણા શાસન શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, કચ્છ જિલ્લા ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બાપુજી, આપણા પૂર્વ પ્રદેશ ગોપાલક બોર્ડના ચેરમેન શ્રી અર્જનભાઈ રબારી, આ ગામના સરપંચ શ્રી રાજાભાઈ, આપણા ભચાઉ તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી અને હમણાં જ મોરગર સીટ ઉપર બિનહરીફ થયા હતા ભરતસિંહજી, આપણા પૂર્વ પ્રમુખ શ્રી રણુભાભાઈ, આપણા સરહદ ડેરીના વાઇસ ચેરમેન શ્રી મોતીભાઈ ભરવાડ, જસુભાભાઈ, આપણા પૂર્વ પ્રમુખ શ્રી ગોકળભાઈ, વિસંતીભાઈ, આપણા તરલાજીને ખૂબ ગાયોની સેવા કરી આ એરિયામાં ખભે ખભા મિલાવી અને ખૂબ પુણ્યનું કામ કર્યું એવા આપણા ભાઈશ્રી અને તમામ ભાજપના આગેવાનો, કાર્યકરો, ભાઈઓ તથા બહેનો, આજે આપણે ચૂંટણીની સભા ગામોગામ ભરાયેલી છે. આપણે ખૂબ અભિનંદન આપશું આપણા શાસનશ્રીને, આપણા લોક લાડીલા ધારાસભ્યશ્રીને. ખૂબ કામ થયા છે. આ ભાજપની સરકારમાં કોઈ એવો વ્યક્તિ ન હોય કે દાવો કરી શકે કે અમને નથી મળ્યું. આજે જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા હતા ત્યારે, અને આપણા વિધાનસભા રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ ગામો ગામ જે આપણે માગતા ભૂલીએ ગમે તે સમાજનું કાર્ય હોય, એમ ગમે તેવી એક કુદરતી આપત્તિ આવી ત્યારે હું મારા માલધારી સમાજની એક વાત કરવા માંગુ છું કે કોંગ્રેસની સરકારમાં એક 5 રૂપિયા મળ્યા હોય તો કોઈ દાવો કરે કોંગ્રેસના ભાઈઓ કે આ 5 રૂપિયા મળ્યા છે. આજે અતિવૃષ્ટિ થઈ હતો, એક ઘેટા બકરાના 3,000 રૂપિયા, ખેડૂતને 44,000 રૂપિયા નુકસાની, અને આવી અનેક યોજનાના લાભ. ગઈ વખતે કાર્યાલયનું આપણે ઉદઘાટન બાપુના હાથે હતું ત્યારે આપણા સરપંચ શ્રી રાજાભાઈએ સાડાવારથી ખૂબ આપને વાત કરી હતી કે ઘર ઘર સુધી આપણી તમામ યોજનાઓનો લાભ ખેડૂત હોય, માલધારી હોય, મજૂર વર્ગ હોય, તમામ યોજનાનો લાભ આપણી સરકાર તરફથી મળ્યો છે. અને એ યોજના જોતા તો મારે કેવું પડે આજે કે આપણે મત માંગવા પણ ન જવા પડે, પણ અત્યારે આપણે માનસિકતા એવી છે કે આપણે એને ઘડી ઘડી યાદ કરવું પડે. અને આજે હું મારી વાત કરું વિરેન્દ્રસિંહ બાપુની, તો હું એસટીમાં કલેક્ટર તરીકે નોકરી કરતો હતો ભચાઉ ડેપોમાં. ત્યાંથી મને એ આપણા મોવડી મંડળ બેઠું રાજીનામું અપાયું કે તમને તાલુકા પંચાયત લડવી છે. એને આજે 20 વર્ષ થયા, પણ આ ભાજપ પક્ષ એવો છે કે એમણે ધ્યાનમાં રાખ્યું. બબે ટ્રમ્પ મને સરપંચ બનાવ્યો, આ ત્રીજી ટ્રમ્પ
મારા ભત્રીજાને ચોપડા સીટ ઉપર બિનીફ કર્યો. એ વિરેન્દ્રસિંહ બાપુને ખૂબ ખૂબ અભિનંદન અને આ ભાજપની ટીમને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભાજપના તમામ કાર્યક્રમે તમે ખભા મિલાવી અને જ્યાં જ્યાં આપણી ભાજપમાં તમે છેવાડા બેઠા હો તો તમારી નોંધ થાય છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાં ઘણા આગેવાનો આપણે દાવો કરતા હોય છે કે આમ છે તેમ છે, પણ એક આપણે ખુલ્લા મને કેવું પડે કે ક્યાંય તમે કોઈને લાભ કર્યો તો બતાવો. તો મારી વિનંતી છે 26 તારીખને આપણે વહેલામાં વહેલા મતદાન કરીએ અને જેમ ખૂબ મતદાન કમળમાં થાય એવી ધ્યાન દઈએ અને આપણી સમાજનો માણસ આપણા ગામનો માણસ એક પણ કરે એવી તકેદારીથી ખૂબ મતદાન કરાવીએ અને આપણા કમળને વિજય બનાવીએ. અસ્તો ભારત માતા કી જય. માનનીય વિનોદભાઈ અને માનનીય વિરેન્દ્રસિંહ બાપુને તો ખબર છે, પણ હું કહીશ કે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જ રસ છે, ભારતીય જનતા પાર્ટીમાં જ જોડાવું છે, માણસોને કમળને જ મત આપવા છે, માણસને વિકાસ પુરુષ નરેન્દ્રભાઈના હાથ મજબૂત બનાવવાના છે. એટલે જ 720 સીટ બિનહરીફ થઈ. એ ભરતસિંહ બાપુનો ઉલ્લેખ કર્યો. ભાઈ શ્રી ધીરસિંહભાઈના ભત્રીજા પણ બિનહરીફ થયા. અમારા રાણુબાભાઈ પૂર્વ પ્રમુખ, રાજા પટેલ, મોતીભાઈ, અનેકની મહેનતના કારણે આપણે પણ બિનહરીફ કરી શક્યા છીએ. ત્યારે માનનીય વિનોદભાઈએ ગામડે ગામડે ગ્રાન્ટો, કોઈ પણ ગામમાં જઈએ, કોઈ પણ ગામમાં તો ધારાસભ્યનું નામ આવે, સંસદ સભ્યનું નામ આવે, જિલ્લા પંચાયતનું નામ આવે, નામ આવે નહીં આપણને દેખાડે કે આ કામ થયું છે. હું ગઈકાલ શિકારપુર હતો, તરત જ રબારી સમાજના લોકો કીધું 10 લાખ રૂપિયા માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબે આપ્યા અને અમને 50 વર્ષમાં કોઈ જગ્યાએ મળ્યું તો અમને હોલ મળ્યો. હું નીલાગર ગયો, ડુંગરમાં રાત રોકાણો, પેલા મોવાળા, જાટાવાળા, રાસાણીજી, ગદલા, પગે ચાલીને ગયો કાચે રસ્તે. વિરેન્દ્રસિંહ બાપુને અભિનંદન આપીશ કે વિસ્તારમાં કોઈ ગયું નતું, કોઈ ગ્રાન્ટ નથી મળી, પણ એમને નીલાગરમાં એક શેડ, સરસ મજાનો ભોજનનો શેડ, નીલાગરમાં પ્રખ્યાત જગ્યા છે આપણી કચ્છ વાગડની, ત્યાં પણ આપ્યો. અનેક વિકાસના કામો થયા છે. ત્યારે નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આ બધા જે રીતે કામ કરી રહ્યા છે, આપણા જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા દેવજીભાઈ, ત્રિકમભાઈ, બધી જ ધારાસભ્ય, સંસદ સભ્યની ટીમ, છતાં પણ હજી પણ ગામડાઓમાં ક્યાંક ક્યાંક આપણને મુશ્કેલી છે. એનું કારણ શું છે? હજી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ વાદ, જૂથવાદ, જ્ઞાતિવાદ લોકોને સમજાવવા પડે છે. ગામડામાં નાની ચૂંટણી છે મિત્રો, લોકસભા કે વિધાનસભા તો ભાષણથી ચૂંટણી જઈ શકાય, પાર્ટીનો વેવ પણ ચાલે. આમાં તો નાની નાની જ્ઞાતિઓ, દરેક જ્ઞાતિઓ, દરેક વર્ગ શોધી અને મારે તો બાપુ આધોઈની સીટ તો મારે કેવું જ પડે, ભાઈ અઘરી છે, લક્ષ્મીચંદભાઈ સહેલી નથી. હું મારે અભિનંદન આપીશ કે બાપુ વિજયસિંહ આ ચૂંટણી લડી રહ્યા છે, કારણ કે આની ભૂગોળ જ એવી છે સામાજિક રીતે. લાકડિયા 1, લાકડિયા 2, શિવલખા, શિકારપુર, ચાંદરોડી, ખોડાસર, સુરપારી, અંજિયાવાડ, ભૂતકાળમાં જવું મુશ્કેલ હતું, ત્યારે વિજયસિંહ જેવા શિક્ષિત આપણને યુવાન મળે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગૌરવ લઈ શકે એવા યુવાન છે આપણને. હું એમને પણ વેલકમ કરું છું, અભિનંદન આપું છું. મિત્રો, આપણું ભાજપ મજબૂત થશે. તાલુકામાં 20 સીટમાંથી 3 સીટો તો આપણે જીત્યા છીએ 18માંથી. બાકીની સીટો પણ આપણે જીતશું. જિલ્લા પંચાયતની એક સીટ પણ બિનહરીફ થઈ છે આપણી ચીરીની. ચોબારી, આધોઈ અને આજે હું સામખેડી સીટ ઉપર હતો. દરેક જગ્યાએ માત્ર લોકો એમ કહે છે કે ભાઈ ભૂલો, હવે ચૂંટણી પછી વાત, અમે તો માત્ર કમળને જોઈને મત દેવાના છીએ. કમળ, કમળ ને કમળ. બાકી અમને ઉમેદવાર તો સારા છે, બહુ સારા છે, પણ છતાં કઈ હશે તો પણ આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાના છીએ. ત્યારે હું સૌને, ઘણા ચહેરાઓને જોઉં છું, ઘણા લોકોને જોઉં છું, ઘણાની સાથે કામ કર્યું. 1, 2, 3, 4, 5 એમ કરતા કરતા આપણે 10, 20, 25, 50, 100 લોકો સુધી આપણે તાલુકામાં પહોંચ્યો, જિલ્લાને પહોંચ્યા. આજે મોદી સાહેબ ત્યાં બેઠા છે, આટલી બધી બહુમતી છે, આટલા લોકોને જોડ્યા, આટલી જ્ઞાતિને જોડ્યો, આટલા વર્ગને જોડ્યો, તો પણ હજી મોદી સાહેબને દિલ્હીમાં મુશ્કેલી પડે છે મિત્રો. હજી ઘણી જગ્યાએ આપણે પહોંચી નથી શક્યા. પશ્ચિમ બંગાળથી કરીને તમે જોયું હશે કે હમણાં મહિલાઓના મત ખરડો, એ પણ આપણો નામંજૂર થયો. આપણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં કીધું 356, 370ની કલમે હટાવશું, રામ મંદિર બનાવશું, 3 તલાકનું કાંઈક કરશું. મહિલાઓ માટે પણ હજી પણ ભારતીય જનતા પાર્ટી આટલી બધી મહેનત કરવા છતાં પણ આપણે હજી ઘણા વર્ગ સુધી નથી પહોંચ્યા. ત્યારે કોઈ ટીકા ટિપ્પણ કર્યા વગર, કોઈને તકલીફ આપ્યા વગર, નાના મોટાની આપણે બધા સરખા છીએ. હું ગમે એટલા વર્ષથી રહેતો હું તો મારે પણ સામે બેસવું પડે. અને કાલ આવેલો કાર્યકર તાલુકા પંચાયતનો પ્રમુખ, કાલ આવેલો, આવતીકાલે આવેલો કાર્યકર, નવો આવેલો પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બને, ધારાસભ્ય બને. આ વિઝન ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીનું છે ને છે ને છે.
અમારે તો આશીર્વાદ દેવાનો રાજી થવાનું હોય કે કાંઈ ફટફટિયું સ્કૂટર નતું બચાવો કરવા માટે પૈસા નતા ડીઝલ પેટ્રોલના તો કે શેના માટે લડતા હતા? સત્તા માટેની, વિચાર માટે કે દિલ્હીમાં ભાજપની સરકાર હોય, ગુજરાતમાં ભાજપની સરકાર હોય, કચ્છની જિલ્લા પંચાયત આપણી હોય, ભચાઉની તાલુકા પંચાયત આપણી હોય, ભચાઉની નગર તો બધું જ છે. હવે કાંઈ બાકી નથી. ત્યારે જૂના બધા જ કાર્યકરોને નવા જૂના બધા ભેગા મળીને વિનંતી કરું છું બધાને કે મિત્રો તમે શેના માટે ચૂંટણી લડતા હતા કે આપણી સત્તા ભાજપમાં આવે અને રાષ્ટ્રવાદી પાર્ટી દેશ દાતની ગરીબોના કામ થાય, ખેડૂતોના કામ થાય, મજૂરોના કામ થાય એવું કામ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. ત્યારે આપણા મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે. ત્યારે આપણા કચ્છના સંસદ સભ્ય માનનીય વિનોદભાઈ અને વિરેન્દ્રસિંહ બાપુ કેટલી ટિકિટોને ધ્યાન રાખી નાની જ્ઞાતિઓ મુશ્કેલીઓ જે જ્ઞાતિઓને 40-50-50 ટિકિટ નથી મળી, સોની હોય, સુથાર હોય, નાઈ હોય, ભરવાડ સમાનની ટિકિટ આપી વાગડમાં. વિચાર કરો તમે ક્યારે વિચાર્યું તો હું તો સમજાવીને વિરેન્દ્રસિંહ બાપુએ વાળીએ કે ભાઈ તમારો વારો આ સીટ ઉપર, ચલો ભાઈ વિજયસિંહ બાપુ અહીં ઉભા છે આધોઈમાં, આખા ક્ષત્રિય સમાજ મત આપી દેશે આધોઈ સીટમાં. આપણે જીતી શકાશે? નહીં જીતાય. આપણે કેમ? આપણે દલિત ભાઈઓની પણ જરૂર પડશે, મુસ્લિમ લઘુમતી ભાઈઓની પણ જરૂર પડશે, કોળી ભાઈઓની પણ જરૂર પડશે, પટેલ ભાઈઓની પણ બધાની જરૂર પડશે. અને નીચે જે આપણા 5 ભાઈઓ ઉભા છે એ કાંઈ એકલા જીતી શકવાના છે. આપણા કોળી ભાઈ હોય, આપણા મુસ્લિમ ભાઈ હોય, આપણા આધોઈમાં ઉભેલા ઉમેદવાર હોય, સામખેડ બધી જ્ઞાતિ જો આપણે સાથ સહકાર દે તો જ આપણે જીતી શકીએ. એના વગર જીતવું અઘરું છે. ત્યારે સરસ મજાની આધોઈ સીટ બહુ વધારે લીડથી બાપુ તમે જીતશો. અને ગામે ગામ તાલુકા પંચાયત શિકારપુર, કટારિયા બધો ગઈકાલે મારે પ્રવાસ થયો. લાકડિયા 1, લાકડિયા 2 સરસ આઝાદી પછી પહેલી વાર સીટ વિરેન્દ્રસિંહ બાપુના નેતૃત્વમાં આપણે તાલુકા પંચાયત લાકડિયા 1 આપણે જીતી રહ્યા છીએ. સરસ ઉમેદવાર આપણે શોધ્યો છે. આ તો 1 અને 2માં પણ ભાજપનો ગઢ, રાજાભાઈની મહેનત અને ગામે તો ગૌરવ લેવું જોઈએ. મુરજીભાઈ આપણા ધારાસભ્ય શ્રી તારે કોઈ જાતની અફવા, મુશ્કેલીઓ કોઈ ચિંતા ન કરજો. તમે ખોટી વાતો, ખોટી ભ્રમણાઓ, જ્ઞાતિવાળાનો વિવાદ કરશે. ભાજપનો કોઈ પણ કાર્યકર નિષ્ક્રિય નથી, બધા જ સક્રિય છે. અને નવા ખૂબ લોકો મિત્રો ટાઈમ નથી અત્યારે ભીમાસર મારે વિનોદભાઈને જવાનું છે, એક મોટી જાહેર સભા છે. એટલે ગઈકાલે વામગામાં અમે બાપુને 2 દિવસ પહેલા લઈ ગયા. 40-50 વર્ષથી કોંગ્રેસનું કામ. હું કેટલી ચૂંટણીઓમાં ગયો. હું રબારીનો લઈ જાઉં, વાઘેવાન લઈ જાઉં, ભુવાજી લઈ જાઉં, પણ ક્યારેય રબારી સમાજના માનાની 1-2-5 મત કે તમે હારા છો એટલું છે. બાકી અમે ભાજપમાં આવવાના નથી. અને મિત્રો 2 દિવસ પહેલા વિરેન્દ્રસિંહ બાપુને બોલાવી અને આખો વામકા ગામના રબારી 400 ઘર છે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. વિકાસ એમણે જોયું કે પોલીસ સ્ટેશને જવું હોય તો અમારે વિરેન્દ્રસિંહ બાપુને ફોન કરવો પડે, મામલતદારમાં જવું હોય, બીજું વિકાસનું કામ હોય, રોડ, રસ્તા, વીજળી, પાણી. અમે 20-25 વર્ષથી જોઈએ છીએ કોંગ્રેસનું તાલુકામાં કાંઈ છે નહીં. કોંગ્રેસ વાળો ફોન કરશે તો આમાં છૂટતા હોય તો નહીં છૂટી ઉપાધિ કરવા છે. પછી આમાં પુરાઈ જાવ. આનો મોટો ગુનો કર્યો હોય આપણે એવી માફ કરીને ભાઈ જવા દે બાપા, તમે તો નાની મોટી વાતમાં જવા દેશે પોલીસ. ત્યારે આ વિકાસ જોઈને, કામ જોઈને રબારી ભાઈઓ પણ આવ્યા છે. એક તો સરસ કિસ્સો બની ગયો વણોઈ ગામમાં હમણાં. છેલ્લી વાત તમને કરી દઉં. એક ભાઈ રબારી સરપંચ બન્યા પહેલી વાર, બાપુની વાડી આવ્યા અને એને ઓળખાણ કરાવી. બાપુએ ગ્રાન્ટ દીધી, રાજી થઈ ગયા. ઓહો, આ 40 વર્ષમાં ગોદી ગ્રાન્ટ નથી દીધી, મનતમ ગ્રાન્ટ દીધી. રમવા આવ્યા, સરપંચનું સન્માન કર્યું, ગામમાં ફોટા વાયરલ થયા તો બધા વગડામાં ગયા હતા રબારી બધા. તું એકલો બાપુ કે નાલે ગામને મૂકીને હવે તું હાજી આવ, પછી તારી વાત થઈ ગઈ. આ બનેલી ઘટના બેદી બધાની. રાતે ભેગો કરે માફી માંગ, તું એકલો કેમ, તું બધા રબારીને ભાજપમાં લઈ જા, એકલો તું કેમ ગયો? તો ગામે ગામ આવી હરીફાઈ બધી જ્ઞાતિમાં થઈ છે મિત્રો કે મારે સાથે જોડાવવું છે. એનસીપીના લોકો હોય, કોંગ્રેસના લોકો હોય, બધાને ખબર પડી છે કે વિકાસ ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પાસે છે, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય પાસે છે. અને તાલુકા જિલ્લા પંચાયતના જે આપણે 1-1થી ચડિયાતા ઉમેદવારો છે, ત્યારે આપણા તાલુકામાં જ્યાં જ્યાં હું જોઉં છું 40-50 વર્ષથી લોકો હતા એ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં. હમણાં હું ગયો ચેરાવારી વાડ, આખું મુસ્લિમ સમાજનું ગામ, આખું ગામ ભારતીય જનતા પાર્ટીમાં. વિજયસિંહ ત્યાં ગયા હતા. સુરજબારી ગામ 100% મુસ્લિમ ભાઈઓ. હું હમણાં લગદીરગઢ પર, ગોળ પર, મોડ પર, લખાસરી જઈને અત્યારે પણ મેં મારી જિંદગીમાં 40 વર્ષમાં ફરીથી કહું છું, કોલી ભાઈઓને 5 કે 4 થી 6 ઉભો મેં ભેગો થતો જોયો ને. તમે ફોટા જોજો, તમને મોકલી 100, 150 કોલી ભાઈઓની મિટિંગ નાના માધ્યમ કરીને આવ્યા. બધાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છું. ત્યારે પુનઃ વિજયસિંહ બાપુ, આખી ટીમને અને આધોઈના બધા જ ભાઈઓ જે મુંબઈથી આવ્યા છે, બધી સર્વ જ્ઞાતિને મારી વિનંતી છે, વિજયસિંહ જીતવાના છે પણ આધોઈ ગામના છે. આધોઈ ગામમાંથી કેમ વધારે મતદાન બહુમતી મળે એનું બધા જ ભેગા થઈને આયોજન કરજો એટલી વિનંતી. ભારત માતા કી જય. ભારત માતા કી વંદે વંદે. મિત્રો, આજે આધોઈ જિલ્લા પંચાયત સીટના ચૂંટણી પ્રચાર
પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને આપણા વડીલ મોરબી શ્રી ક્ષત્રિય સમાજના કચ્છ જિલ્લાના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા, એવા જ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી આદરણીય જનકસિંહ જાડેજા, આપણા પ્રદેશના આગેવાન શ્રી આદરણીય શ્રી અને સ્થાનિક આપણા આગેવાન અરજણભાઈ રબારી, આદરણીય શ્રી મંડળના પ્રમુખ વાઘજીભાઈ, બેંકના વાઇસ ચેરમેન શ્રી મોતીભાઈ, આદરણીય આપણા બિન હરીફ ઉમેદવાર અને હવે સદસ્ય એવા ભાઈ શ્રી ભરતસિંહજી, રાણુભા, રાજાભાઈ, સૌ ઉપસ્થિત સૌ આગેવાનો, સૌ ભાઈઓ બહેનો અને યુવાન સાથી મિત્રો, આજે આપણા જિલ્લા પંચાયત સીટના ખૂબ જ યુવાન ઉમેદવાર ભાઈ શ્રી વિજયસિંહજી આપણું આ વિસ્તારનું ભારતીય જનતા પાર્ટી વતી એમણે ઉમેદવારી કરી છે અને એ નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. અને તાલુકા પંચાયતની અંદર ગીતાબેન અમરતભાઈ ભટ્ટી અને અમરતબેન રીતેશભાઈ કોળી બંને આપણા તાલુકા પંચાયતના પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના. ત્યારે તમને બધાને મારી વિનંતી છે કે આજે જે પ્રકારે આધોઈ ગામની અંદર છેલ્લા અનેક વર્ષોની અંદર જે જનાધાર ભારતીય જનતા પાર્ટીનો વધ્યો છે અને વિશેષ રૂપે સૌ સમાજ સાથે જોડાઈ કરીને એ દરેક ચૂંટણીની અંદર આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. હું આધોઈના દરેક ગ્રામજનોનો હૃદયથી આભાર માનું છું કે એમણે હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જેના સ્વરૂપે આપણે અનેક વિકાસના કામો જોયા અને અનેક વિકાસના કામોના માધ્યમથી આપણા ગામની સુખાકારીમાં પણ વધારો થયો છે. મિત્રો, આપણે ગૌરવ લઈ શકીએ કે મોરજી કાકા જેવા વ્યક્તિ કે આજે મુંબઈની અંદર પણ ધારાસભ્ય તરીકે એ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, આ ગામનું એમણે ગૌરવ વધાર્યું છે. આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને હું હમણાં ચિત્રોડ જઈને આવ્યા, એના પહેલા પણ અનેક પ્રકારના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કર્યા. વિશેષ રૂપે રાપરની અંદર નર્મદાના પાણી આવ્યા, આ વિસ્તારની અંદર નર્મદાના પાણી આવ્યા, રોડ રસ્તાઓ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જેના માટે પણ આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયા આપણે લાવ્યા. એકલ માતાથી બામણકાનો રસ્તો, ઐતિહાસિક રસ્તો પહેલી વાર બન્યો. એવી જ રીતે અનેક વિકાસના કાર્યો, આપણી પાયાની જરૂરિયાતો ગામના વિકાસની, વીજળી, રોડ, લાઇટ, પાણી, આરોગ્ય, શિક્ષણ, મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ બધી જ પાયાની સુવિધાઓ મિત્રો આપણને મળી હતી અને ગામના વિકાસનો દ્વાર ત્યારથી ખુલ્યો હતો અને ગામડાઓ ધબકતા થયા હતા. ગામડાઓની અંદર 24 કલાક લાઇટ હોય, સારી શિક્ષણની સુવિધાઓ હોય, ખેડૂતો માટે ડ્રીપ ઇરિગેશન, બાગાયતી ખેતીની શરૂઆત, આરોગ્યના સરસ મજાના પીએચસી, સીએચસી, શાળા માટે કન્યા કેળવણી જેવા મહોત્સવ, આવા અનેક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. અને આજે આપણા દેશના વડાપ્રધાન મિત્રો બન્યા છે ત્યારે આખા દેશની અંદર તમે ને હું અહીંયા બધા બેઠા છીએ. આજે કોઈ ઘર એવું બાકી નથી, કોઈ વ્યક્તિ એવો બાકી નથી કે યોજનાનો લાભ નથી. પ્રધાનમંત્રી આયુષ્માન યોજના આ એક એવી યોજના છે કે દુનિયાના કોઈ પણ દેશમાં યોજના નથી. 5 લાખ રૂપિયા આપણને જે છે કે હોસ્પિટલના ખર્ચ માટે કોઈએ આપ્યા હોય તો એ નરેન્દ્ર મોદીની સરકારે પત્ર આપ્યા છે. એક સમય હતો કે આરોગ્ય માટે આપણને 2-2.5 લાખ રૂપિયા, 50,000 રૂપિયા કે લાખ રૂપિયાની જ્યારે દવા કરાવવા જવું હોય તો પૈસા ઉછીના ક્યાંક લેવા પડે, ગરીબ માણસને ક્યાંક ખેતર અડાણે મૂકવું પડે, ક્યાંક દાગીના વેચવા પડે. પણ આજે આયુષ્માન કાર્ડ આપણા ખિસ્સામાં હોય અને આપણે હોસ્પિટલમાં જઈએ અને એ 5 લાખ રૂપિયામાંથી એની સારવાર થાય છે. પ્રધાનમંત્રી અન્ન યોજના હોય,
શૌચાલય જેવી યોજના આજે ગામડાઓની અંદર, મારો પણ જન્મ ગામડામાં થયેલો છે, મને ખબર છે આજે શૌચાલયની શું કિંમત હતી. આજે ઘરો ઘર શૌચાલય બનાવી કરી અને એની કિંમત એટલે કે મારી માતા બહેનોને માન સન્માન આપવાનું કામ સાચા અર્થની અંદર જેમણે જેમણે શૌચાલય મળ્યું છે. એક સમય હતો શૌચાલયના અભાવના કારણે મારી માતા બહેનોને શૌચ માટે છે અંધારાની રાહ જોવી પડતી, અને આજે દરેક ઘરની અંદર શૌચાલય નિર્માણ થયું છે. આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, 6,000 રૂપિયા આપણને કિસાન સન્માન નિધિના મળે છે. એની કિંમત આપણને ન હોય, પણ જ્યાં ગોઠામાં નાના પહાડી વિસ્તારમાં જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય એના માટે 6,000 રૂપિયા એટલે કે 6 લાખ બરોબર છે. આવી અનેક યોજનાઓ છેલ્લા વર્ષમાં મિત્રો મોદી સાહેબના માધ્યમથી આજે આપણને મળતી થઈ છે, અને આજે આટલી વિશાળ સંખ્યામાં તમે બધા આવ્યા છો. એક ધારાસભ્ય તરીકે એમનો ખૂબ મોટો અનુભવ છે આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજીનો, અને જે પ્રકારે આ વિસ્તારની અંદર અનેક વિકાસના કાર્યોની 15 દિવસ થાય અને 400, 500, 1,000 રૂપિયા કરોડના ખર્ચે આપણે જે વિકાસના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે આપણા વિસ્તારમાં. મિત્રો આજે મારી આપ સૌને વિનંતી છે કે બંને ઉમેદવાર આ ગામના અને જિલ્લા પંચાયતના આપણા ઉમેદવાર એટલે કે ત્રણેય ઉમેદવારને આપ જલવંત વિજય અપાવજો. અમરતભાઈ બિચારા આપણા સૌના સ્નેહી મિત્ર, આજે જેને છૂટી મળી છે અને એ પણ હોસ્પિટલાઇઝ હતા, પણ આ જવાબદારી જે છે કે ત્રણેય ઉમેદવારોને આપણે બધા સાથે મળી કરીને ઉપાડીએ અને આ ગામની અંદર જલવંત વિજય ત્રણેય ઉમેદવારને, ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારને મળે એવી મારી અભિલાષા. આપ સૌનો આભાર, ધન્યવાદ. સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપને જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે, તો શું કહેશો બાપુ? ભારતીય જનતા પાર્ટી દ્વારા આ યુવાનને નરેન્દ્ર મોદી સાહેબ, અમારા સાંસદ શ્રી અને અમારા લોકલાડીલા ધારાસભ્ય દ્વારા આ યુવાનને ટિકિટ આપવામાં આવી છે. તો આ યુવાન તત્પર છે લોકોની સેવા કરવા માટે, એટલે જીન જાનથી અમે પૂરેપૂરી મહેનત કરીએ છીએ કે અમે જીત તો અમારી નિશ્ચિત છે, પરંતુ અમે એ પ્રયત્ન કરીએ છીએ કે અમારી લીડ કઈ રીતે વધે, એના અમારા પૂરેપૂરા પ્રયત્નો ચાલુ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોને, એજ્યુકેટ લોકોને ચાન્સ આપવામાં આવે છે. આપ બી એક સાદી અને સરળ સ્વભાવ ધરાવો છો, અને વધુમાં શું કહેશો શિક્ષણ પ્રત્યે, જે વિકાસના પ્રત્યે? આપ વિકાસની વાત કરવામાં આવે તો કચ્છ એક બહુ જ પ્રદેશ આપણે જોઈ શકતા હતા, બહુ જ એકદમ ગરીબીની નીચે, રેખા નીચે જીવનારો પ્રદેશ હતો, પરંતુ આજે એના રોડ રસ્તા જુઓ, કંપનીઓ જુઓ, પાણીના સ્તર ખૂબ નીચા હતા. એટલે ભાજપ સરકાર દ્વારા, આપણા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આજે નર્મદાના નીર ગામે ગામ પહોંચી ગયા છે. મેં મારા ખુદ અનુભવ જોયા છે કે ખારા પાણી આવતા, મીઠા પાણીના ટેન્કરો આવતા અને લોકો લાઈનો લાગતી મીઠા પાણીના ભરવા માટે, જ્યારે આજે ઘરે ઘરે મીઠા પાણીના નળ લોકો સુધી પહોંચ્યા છે. એ માટે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, અને સૌ લોકો જાણે જ છે કે ભારતીય જનતા પાર્ટીએ કેટલો વિકાસ કર્યો છે. બાપુ, આપનું નામ ખાસ કરીને વિજય છે, અને આપને ભાજપ દ્વારા પણ વિશ્વાસ મૂકીને જે આપને ટિકિટ આપવામાં આવી, અને આપના મત વિસ્તારના જે વોટર્સ છે એને શું કહેશો બાપુ? અમારે આધોઈ સીટમાં આવું પ્રથમ વખત બન્યું છે કે આધોઈ ગામનો જ ઉમેદવાર હોય અને આધોઈ સીટમાં લડતો. તેથી મને મારા જનતા ઉપર, અને આ યુવાન છું, શિક્ષિત છું, લોકોની વચ્ચે રહેનારો છું, એટલે મને મારી જનતા ઉપર, મારા વિસ્તારના લોકો ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મને પૂરેપૂરા મત આપી મોટા પાયે મને લીડ અપાવીને મને જીત અપાવશે.